टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકરન એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત કરીશું બનાસકાંઠામાં આવેલા વિનાશક પૂરની. આ પૂર આવવાનું કારણ શું છે? બનાસકાંઠામાં છેલ્લા 10 દિવસથી પાણી કેમ નથી ઓસરતું? પહેલાંનો ઇતિહાસ શું હતો? 2015 અને 2017ના પૂર પછી તંત્રએ કેમ કોઈ બોધપાઠ ન લીધો? આ તમામ બાબતોનું આજે સચોટ વિશ્લેષણ કરીશું. ઘર ડૂબી ગયા, સપના તણાઈ ગયા, પૂરના પ્રકોપથી અમે સાવ ધોવાઈ ગયા. એ આવ્યા ત્યારે હતું કે મળશે મદદ, પણ નેતાઓ લટાર મારીને ખોવાઈ ગયા. આ પંક્તિઓ બનાસકાંઠા માટે સાચી પુરવાર થઈ રહી છે. આંખોની અંદર આંસુ ધરબાયેલા છે અને હૈયાની અંદર ભારોભાર આક્રોશ. તેમ છતાં ભોળા લોકો, કુદરતી કહો કે માનવ સર્જિત, પણ આફતની થપાટો ખાઈને પોતાની જાતને સાચવી રહ્યા છે. આખા ચોમાસા દરમિયાન તો બનાસકાંઠા વાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો, પરંતુ ભાદરવી પૂનમના બીજા દિવસે જ બનાસકાંઠામાં વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં જાણે વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. તારીખ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ વરસેલા સાંબેલાધાર વરસાદમાં આખા મકાનો અને ખેતરો ડૂબી ગયા. દુઃખની વાત તો એ છે કે 10 દિવસ પછી પણ વરસાદી પાણી ભરાવાની મુશ્કેલી લોકોનો પીછો નથી છોડી રહી. આખરે બનાસકાંઠામાં પૂરની આફત કેમ ઓસરતી નથી તેની આજે વિગતવાર વાત કરીએ છીએ. તારીખ 7 સપ્ટેમ્બરના રોજ જ્યારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરવાની શરૂઆત કરી તો કોઈએ કલ્પના પણ ન હતી કરી કે તેઓ પાણીમાં ડૂબી જશે. પણ ખૂબ જ ટૂંકા સમયગાળામાં બનાસકાંઠામાં 16થી 20 ઇંચ વરસાદ ખાબક્યો. કોઈ કંઈ સમજે તે પહેલાં તો લોકો ડૂબવા લાગ્યા. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વાવ અને થરાદના કેટલાક વિસ્તારોની મુલાકાતે નીકળ્યા. તેમણે રાત્રિના સમયે ટ્રેક્ટરમાં બેસીને થરાદનું નિરીક્ષણ કર્યું અને લોકોનું સ્થળાંતર કરીને જ્યાં આશરો અપાયો હતો ત્યાંની મુલાકાત પણ લીધી. 8 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના સાંસદ ઘેનીબેન ઠાકોરે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાની માંગ કરી. પરંતુ સ્થિતિ એવી હતી કે બનાસકાંઠાની સરકારે કચેરીઓ પણ પાણીની અંદર ડૂબેલી હતી. જલ્દી કોઈને મદદ મળવી પણ મુશ્કેલ હતી. તેમ છતાં જ્યાં વધારે આફત હતી તે સુઈ ગામની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કામે લાગી ગઈ અને લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 11મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના સુઈગામ પંથકમાં વિવિધ ગામડાઓની મુલાકાતે ગયા, જ્યાં તેમણે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને જરૂરી તમામ મદદ પહોંચાડવા માટે અધિકારીઓને સૂચના આપી. 11 સપ્ટેમ્બરે સીએમ બનાસકાંઠામાં રોકાયા અને બીજા દિવસે પણ તેઓ લોકોની વચ્ચે પહોંચ્યા અને લોકોની રજૂઆતો સાંભળી. સીએમની મુલાકાત પછી લોકોને લાગતું હતું કે અધિકારીઓ તેમની મુશ્કેલી દૂર કરશે, પરંતુ એવું કંઈ બન્યું નહીં. ત્યારબાદ ઘેનીબેન ઠાકોર મેદાને આવ્યા. તેઓ પૂર તો 7 સપ્ટેમ્બરથી આવ્યું, પણ ઘેનીબેન લોકોની વચ્ચે 12મી સપ્ટેમ્બરે આવ્યા. તેમણે મોરીખા ગામની મુલાકાત લીધી. જો કે મોટી વાત એ હતી કે ગામના લોકોના સહારે જ ઘેનીબેન ગામની અંદર પ્રવેશી શક્યા. સાથે તેઓ પાછળ આવી રહેલા લોકોને ફોટો પાડવાનું કહી રહ્યા હતા. એટલે લાગ્યું કે તેઓ પણ ફક્ત ફોટો સેશન માટે જ પાણીની અંદર ઉતર્યા હતા. સીએમ આવી ગયા, ઘેનીબેન ઠાકોર આવી ગયા, અમિત ચાવડા શું કામ બાકી રહે? તેમણે પણ સુઈ ગામના ભરડવા ગામે પહોંચીને અસરગ્રસ્ત લોકોની સાથે મુલાકાત કરી. ત્યારબાદ
નેતાઓની આવન જાવન ઓછી થઈ. કદાચ નેતાઓને લાગ્યું હશે કે હવે તો પાણી ઉતરી ગયું હશે, પણ ન્યૂઝ કેપિટલની ટીમ સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર કરી રહી હતી. છેક 8 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નેતાઓની લટાર ચાલુ હતી. લોકોને હતું કે નેતાઓ આવી રહ્યા છે તો તેમની મુશ્કેલી દૂર થશે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર રહી. જ્યાં પાણી ભરાયેલા હતા ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે. થોડું ઘણું પાણી ઓછું જરૂર થયું છે, પણ મુશ્કેલી હજુ પણ પારાવાર છે. આખરે 7 સપ્ટેમ્બરે એવો તે કેવો વરસાદ વરસ્યો કે જેના કારણે હજુ પણ બનાસકાંઠામાં પાણી ઓસર્યા નથી. તેની હકીકત સાંભળશો તો તમે પણ દંગ રહી જશો. જે દિવસે વરસાદ આવ્યો એ વખતે જે વાવાઝોડું હતું, જે પવન હતો, જેને લીધે એક તો ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી માણસોને ખૂબ તકલીફ પડી છે. બરાબર, ભયંકર રાત હતી, જેને કાળી રાત કહેવાય. કોઈ માણસ ઊંઘ્યું નહીં હોય. જેમનો પશુપાલન ખેતરમાં બધેલ હતો એમને બધું આમ ખાલી મોટું જ બાકી હતું. એટલું બધું પાણી ભયંકર હતું ને, જેને માથા સમૂહ કે બહુ પાણી હતું, જેને લીધે બહુ ભયંકર તકલીફ હતી માણસો માટે. જે આખી રાત કેવું હોય ને તો કોઈ ઊંઘી ના શકે. એમાં વરસાદ ક્યાં ઓછો આવ્યો છે? લગભગ મારી ગણતરી તો 48 કલાક વરસાદ 30-32 ઇંચ વરસાદ પડ્યો એટલું અમને લાગે છે. ક્યાંય નીકળાય એવું નહોતું ઘર બહાર. કોઈની મદદ કરવા જવું હોય તો માણસોને સાથે લઈને જવું પડે એવી પોઝિશન હતી, કારણ કે 1-2 માણસનું તો કામ જ નહોતું. બનાસકાંઠા ગુજરાતનો એક એવો વિસ્તાર છે જે ખેતરોની હરિયાળી અને લોકોની મહેનત માટે જાણીતો છે, પરંતુ આજે એ જ બનાસકાંઠાની શેરીઓ અને મકાનો પાણીમાં ડૂબેલા છે. છેલ્લા 10 દિવસથી અપૂરતી વ્યવસ્થાઓએ આ પ્રદેશના લોકોના જીવનને થંભાવી દીધું છે. મારા હાથ પગ લઈને નીકળ્યા, હાથ પગ દીવ લઈને નીકળ્યા. કોઈ રહેવાનું રાખ્યું નથી, વાહન પોષણ બધું નીકળી ગયો, લોટ બીજો તો ચણાઈ ગયો. મારે કોઈ રહેવાની હાલ આશા છે નહીં. હવે તમે નવેસરા કરી આલો અને પાણીનો કોક નિકાલ કરી આલો તો આમાંથી રહેવાય. નકર અમે શાળામાં બેઠા છીએ, અમારે ઉઠવા બેસવાની બહુ તકલીફ છે. બાળ બચ્ચાને રહેવાની તકલીફ છે, ઘરે બુઢાને ઉઠવાનો બેહાડવા છો એની માં તકલીફ છે. અમારો એટલો ગુનો માફ કરજો. વધારે ઓછો બોલાય તો અમારો ગુનો માફ કરજો, પણ મારી આટલી મને કોકા પાણીની સગવડ કરી આલો તો અમે રહીશું નકર અમે રહીશું છો. લોકોના મકાનો જે એક સમયે બાળકોના હાસ્ય, આશા અને સપનાઓનું આશ્રય સ્થાન હતા, આજે તે પાણીના કેદખાના બની ગયા છે. વાવના આચુવા ગામના દ્રશ્યો છે. અહીં 10 દિવસ બાદ પણ લોકોના ઘરોમાં 1 થી 2 ફૂટ પાણી ભરાયેલા છે. પોતાનું ઘર છોડીને લોકોએ શાળાની અંદર આશ્રય લીધો છે. એક નાનકડા ઘરમાં જે પરિવારે પોતાની જિંદગીની બચત ખર્ચીને દિવાલો રંગી હતી, બાળકોની રમતોના અવાજો ગૂંજતા હતા અને રસોડામાંથી ગરમ રોટલાની મીઠી સુગંધ આવતી હતી, આજે એ જ ઘરમાં પાણીનું સામ્રાજ્ય છે. બાળકોના પુસ્તકોથી લઈને ઘરવખરી બધું જ બરબાદ થઈ ગયું છે. લોકોની આંખોમાં આંસુઓની સાથે અસહાયતાનો દરિયો ઉભરાય છે. દરેક ઘરની અંદર ભરાયેલું પાણી ફક્ત માટી અને ધૂળનું મિશ્રણ નથી, એ લોકોના સપના, આશાઓ અને ભવિષ્યનો ડૂબતો ચહેરો છે. અને આ વાત લોકો જિંદગીભર યાદ રાખશે. લોકો આવનારી પેઢીને કહેશે કે 2025માં જ્યારે અહીં પૂર આવ્યું ત્યારે તેઓ મદદ માટે વલખા મારતા હતા, પરંતુ તેમને કોઈ જ મદદ મળી ન હતી. તકલીફ તો ઘણી બધી, કોઈ બાકી જ નથી રહ્યું. ખાલી અમારા જીવ બચાયા હે. ઘરમાં ભાડા બધું મારે બગડી ગયું. પહેરે લુગડે નહેર્યા અમે માંથી સૂતા હતા અને સવારનું વહેલું પાણી આવ્યું ને, પાણીમાંથી નીકળ્યા અમે. ઢોર માલ બધે પહોંચાડી દીધો. અમે મનખાના ઘરે દઈને બેઠા, કશું નહીં રહ્યું હવે તો. ઘણું છું, કોઈ બાકી જ નથી રહ્યું. કાગળિયા પલળી ગયા, બધી કરવખરી પલળી ગઈ. એક અમારા જીવ બસાયા, બીજું કોઈ પણ નથી રહ્યું હવે તો. જે શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજતી હતી, તે શાળાઓ હવે લોકોના આશ્રયનું કેન્દ્ર બની છે. જાણે કે કુદરત તેમની કસોટી લઈ રહી છે. લોકોની લાચારીના દ્રશ્યો જ કહી આપે છે કે જેમનું આખું જીવન પોતાના ઘરમાં વીત્યું અને આજે એ જ ઘર પાણીના હવાલે થઈ ગયું છે. કશું નથી અમારા ઘરમાં, કશું આખું વાહન બધું થાય. કેટલું નુકસાન થયું? નુકસાન ઘણું બાર વાણું નુકસાન તો. હો, કેવી પરિસ્થિતિમાંથી ઘરમાંથી બહાર નીકળ્યા હતા? નર્સ ને ગમના આવી તો ઘરે પણ
ગામના આવીને ત્રણ ગાડી આવે બાય માલને આવે બધે ખાવા પીવામાં હાલ કેવી પરિસ્થિતિ સર્જાય? ખાવાનો તો ખાવા પડે ખાવાની ઉપાધિ થાય ખાવાનું તો શું છે ને માટલા થઈ જાય ખૂબ કપરી પરિસ્થિતિમાંથી લોકો છે પોતાનો જીવ બચાવી અને બહાર નીકળ્યા હતા. આકાશી આફતનું આ પાણી તો એક છે, પણ દરેક ઘરની વાર્તા અલગ અલગ છે. એક એવી વાર્તા જેમાં નાનકડા બાળકની રમકડા માટેની ચીસો છે, ખેડૂતોને તેમના ખેતરની ચિંતા છે, ઘણા પરિવારોની જિંદગીભરના કમાણીના કિંમતી સામાન અને દાગીનાની ચિંતા છે, વિદ્યાર્થીઓના ભણતરની ચિંતા છે, અને સૌથી મોટી ચિંતા રાત્રે શું જમીશું તેની છે. આ બધાની વચ્ચે બનાસકાંઠાના લોકોની અદમ્ય હિંમત પણ દેખાય છે. લોકોએ તંત્રની મદદની તો આશા ન રાખી, પણ એકબીજાનો આધાર બન્યા. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલા દિવસો બાદ પણ બનાસકાંઠામાંથી પાણી ઓસરતું કેમ નથી?